કાર્યશ્રી, મહેમાનો, શિક્ષકો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે પુરાણી અસ્મિતા પ્રવીણભાઈ. હું ધોરણ 8 માં શ્રી માનવતા પ્રાથમિક કન્યા શાળામાં અભ્યાસ કરું છું. આજનો મારો ટોપિક છે વિજ્ઞાન. નહીં વિજ્ઞાન, નહીં ઉદાર, નહીં વિજ્ઞાન, નહીં ઉદાર, પરંતુ વિવેક વગર જ્ઞાનની શું વિચાર, વિવેક વગર જ્ઞાનની શું વિચાર. વિજ્ઞાને આજે અપૂર્વ ક્રાંતિ સર્જી છે. માત્ર 100 વર્ષ પહેલા માનવી જે વસ્તુની કલ્પના પણ ન કરી શકતો હતો, આજે એ વસ્તુ માનવી માટે સુલભ બની છે. વિજ્ઞાન આપણને દરેક રીતે ઉપયોગી છે. વિજ્ઞાનનો યુગ છે એમ કહેતા અતિશયોક્તિ નથી. વિજ્ઞાને દરેક કાર્યમાં પ્રગતિ કરી છે. રેલવે, જહાજ, સબમરીન, બસ જેવા વગેરે જેવા ઝડપી વાહનોએ સમગ્ર વિશ્વને એક એકમ બનાવી દીધું છે. વાહન વ્યવહારની જેમ સજીવ વ્યવહારમાં પણ વિજ્ઞાનની સિદ્ધિઓ ખૂબ જ આશ્ચર્યકારક બની છે. મોબાઈલ દ્વારા દેશના અલગ અલગ રાજ્યના લોકો એકબીજાથી સંપર્કમાં રહી શક્યા છે. મોબાઈલે તો એવું ચમત્કાર કર્યું છે કે આપણા દૂર રહેતા મિત્રો તથા સગા સંબંધીઓથી આપણે ફક્ત અવાજ જ નહીં પરંતુ વિડીયો કોલ દ્વારા તેમનો ચહેરો પણ જોઈ શકીએ છીએ. ન્યૂઝપેપર, મેગેઝિન, ટીવી, મોબાઈલ વગેરે જેવા સાધનો માનવીને મનોરંજન આપે છે. માત્ર વીજળીની શોધે મનુષ્યના જીવનમાં કેવું અદ્ભુત પરિવર્તન લાવી દીધું છે. વિજ્ઞાને ઘણા અસાધ્ય રોગો પર વિજય મેળવ્યો છે. બહેનો માણસ હવે ગિયર મશીન દ્વારા સાંભળી શકે છે. એક્સરે દ્વારા શરીરના ભીતરી ભાગોની પણ તપાસ થઈ શકે છે. શસ્ત્રક્રિયા દ્વારા એક માનવીના શરીરના અમુક અંગો બીજા માનવીના શરીરના અંગોમાં બેસાડી શકાય છે. રેકોર્ડની મદદથી માનવી આજે ચંદ્ર પર ઉતરી શકે છે અને મંગળ જેવા ગ્રહો પર અવકાશયાનો મૂકી શકે છે. ખરેખર વિજ્ઞાન એ મનુષ્ય જાતિ માટે અનમોલ વરદાન સિદ્ધ થયું છે. પરંતુ જે પોષતું તે મારતું એ કર્મ વિષય છે કુદરતી. વિજ્ઞાને કેવળ સુખ સાધનો નથી સર્જ્યા પરંતુ તેમની સાથે ઘણી બધી પરેશાનીઓ પણ સર્જી છે. વિજ્ઞાને શોધેલા અણુબોમ્બ, ઝેરી ગેસ તથા સ્વયં સંચાલિત શસ્ત્રો આપણને ખૂબ જ નુકસાનકારક છે. વિવિધ ક્ષેત્રે વિજ્ઞાને સર્જેલા આધુનિક યંત્રો લાખો માણસોનું કામ કરી રહ્યા છે. તો સોચો કેટલા યંત્રો એવા હશે અને લાખોથી પણ કરોડોની સંખ્યામાં કેટલા માણસો આ બેકારીની આગમાં ફેંકાતા હશે. જીવનરૂપ છે તે ક્યાં બનશે. વિજ્ઞાન આશીર્વાદરૂપ છે છતાં કેટલા પછી જાગૃત પણ નીવડતું હોય છે. માટે વિજ્ઞાનનો દોષ કાઢવો યોગ્ય નથી. વિજ્ઞાન તો મુક્તિ સાધન જ છે પરંતુ તેનો ઉપયોગ કરવો એ માનવીના જીવનનું કલ્યાણ છે. અને દુરુપયોગ કરવો એ જગતનો વિનાશ છે. વિજ્ઞાનની સિદ્ધિઓના ઉપયોગમાં આપણે સ્નેહ અને સદભાવનાનું સિંચન કરીએ તો પૃથ્વી પર જરૂર ઉતરી શકે.